આજે આપણે ટેસ્ટી અને ચટપટા એવા મસાલા પાઉં બનાવવાના છીએ। આ પાઉં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો ચાલો કેવી રીતે બનાવવાના છે એ જોઈ લઈએ। એના માટે એક લોખંડની લોટી લઈ લેવાની છે। તેમાં આપણે 1 ચમચી બટર નાખવાનું છે અને 1 ચમચી તેલ નાખવાનું છે। તેલથી બટર આપણું બળી ના જાય એટલે થોડું તેલ નાખવાનું। હવે આપણે બટર ઓગળી જાય પછી તેમાં થોડું એવું જીરું નાખી દેવાનું છે। જીરાને આપણે 2 મિનિટ માટે મિક્સ કરી લેવાનું છે। પછી આપણે 2 ટમેટાં અને 2 નાના કેપ્સિકમને મેં એકદમ ઝીણા કટિંગ કરી લીધા છે। હવે એ આપણે તેમાં એડ કરી દેવાના છે। તમે તેને ચોપરમાં પણ કટ કરી શકો છો। હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે। ટમેટાં અને કેપ્સિકમ એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે। પછી આપણે તેમાં થોડી હળદર નાખી દેવાની અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું। મીઠું એડ કરીએ એટલે ટમેટાં આપણા એકદમ સોફ્ટ થઈ જશે। મીઠું અને હળદર મિક્સ થઈ જાય પછી આપણે તેને 2 મિનિટ ચલાવવાનું છે। પછી એમાં એક નાનો ટુકડો બીટનો એડ કરવાનો છે, તેને આપણે છીણીને નાખી દેવાનું છે। બીટથી કલર પણ એકદમ રેડ આવશે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। હવે આપણે સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે। પછી પોટેટો મેશરથી મેશ કરી લેવાનું છે। મેશ થઈ ગયા પછી એમાં 1 ચમચી લાલ મરચું નાખવાનું, અડધી ચમચી ધાણા જીરું એડ કરી દઈએ, થોડો એવો ગરમ મસાલો અને અડધી ચમચી પાઉંભાજીનો મસાલો એડ કરવાનો છે। મસાલાને આપણે 2 મિનિટ માટે સાંતળી લેવાના છે। 2 મિનિટ માટે સતળાઈ જાય પછી તેમાં આપણે થોડું એવું પાણી નાખવાનું છે। પાણી વધારે એડ નથી કરવાનું, 5 થી 6 ચમચી જેટલું જ એડ કરવાનું છે, જેથી મસાલા આપણા બળી પણ ના જાય અને ટમેટાં અને કેપ્સિકમ એકદમ સોફ્ટ પણ થઈ જાય। બધું મિક્સ થઈ જાય પછી આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે। તો મસાલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આ મસાલાને આપણે આ જ લોટીમાં બધી બાજુ ફેલાવી દેવાનો છે। હવે આપણે વચ્ચે થોડું બટર એડ કરવાનું અને બટરમાં આપણે પાઉંને શેકી લેવાના છે। એક સાઈડ આપણું પાઉં શેકાઈ જાય એટલે આપણે તેને પલટાવી લેવાનું છે। પલટાવ્યા પછી આપણે જે સાઈડમાં મસાલો નાખ્યો છે એ આપણે પાથરી દેવાનો છે પાઉંની અંદર। મસાલો તમે વધારે ઓછો તમારા ટેસ્ટ પ્રમાણે પાથરી શકો છો। હવે પાઉંને ઉપર અને બંને સાઈડ આપણે મસાલાથી કવર કરી દેવાનું છે। એવી જ રીતે મેં બીજું પાઉં પણ શેકી લીધું। બંને પાઉંને મસાલાથી કવર કરી લીધા છે। હવે સ્લો ફ્લેમ પર પાઉં આપણું શેકાઈ ગયું છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાનું છે। બંને પાઉં આપણે પ્લેટમાં લઈ લીધા છે। હવે તેના ઉપર આપણે લીલા ધાણા એડ કરી દેવાના। પછી તેના ઉપર થોડું ચીઝ પાથરી દેવાનું। ચીઝ તમને ના પસંદ હોય તો તમે ન નાખો તો પણ ચાલે। પછી તેના ઉપર આપણે થોડો લીંબુનો રસ નાખી દેવાનો। તો તૈયાર છે આપણા મસાલા પાઉં। આ મસાલા પાઉં ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।